પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં તમે પસંદ કરાયેલા છો એમાં ભાગ 6 એ રજૂ કરતાં હું ખૂબ આનંદની લાગણી એ અનુભવું છું. અને આપ સર્વ કે જેઓ મને ઉત્તેજન આપો છો તેઓનો પણ હું આ સમય ખાસ આભાર માનું છું. હું હમણાં તમને એક વાત કહેવા માગું છું એક માણસ વિશે કે છે કે એ માણસ એવું સાંભળ્યું કે ઈસુ માંદાઓને સાજા કરે છે અને ઈસુ ચમત્કારો કરે છે. અને આ સાંભળીને આ માણસ એ કહે છે કે ઈસુને જોવા માંગતો હતો અને પણ ઈસુ તેને મળીને એવું કહે છે કે આજ મારે તારે ઘેર ઉતરવાનું છે, જેના વિશે હું 5 મિનિટમાં આપણને આજે જણાવવા માગું છું કે ઈસુએ એ માણસને કેમ પસંદ કર્યો. કારણ કે એ વાત એ પવિત્ર શાસ્ત્રમાં એ બાઇબલમાં લુકની લખેલી સુવાર્તા એનો 19મો અધ્યાય અને તેને 1 થી 10 કલમોમાં એ લખવામાં આવી છે. અને એ માણસ તો કહે છે કે એ ઝાંખી ઈસુ યરેખો થઈને જતા હતા અને ત્યારે આ ચીફ કલેક્ટર એ ઝાંખી કહે છે કે એ ઈસુને જોવા માંગતો હતો અને એટલા માટે એ ઠીંગણો હતો અને ખૂબ ભીડ હતી. ઈસુને જોવે કેવી રીતે? અને એ વખતે એ જોઈ શક્યો નહીં, માટે દોડીને કહે છે એ આગળ ગયો અને ઈસુ જે રસ્તે થઈને પસાર થવાના હતા એ ઝાડ ઉપર, એટલે કે ત્યાં ગુલ્લર ઝાડ ઉપર એ ચડીને બેઠો. એણે પદ ને પ્રતિષ્ઠા અને કહે કે પૈસા બાજુ પર મૂક્યા ઈસુને જોવા માટે. અને એને ત્યારે ગયા ત્યારે એ ત્યાં બેઠેલો ને ઈસુ ત્યાં આવે છે અને એ જગ્યાએ આવીને ઈસુ તેને આમંત્રણ આપે છે. પ્રભુની કૃપાથી મને અને મારા પત્નીને એ જગ્યા જોવાની તક મળી. ઈસુ એને કહે છે કે ઝાંખી તું જલ્દી નીચે ઉતરી આવ. અને એવું કહેવાય છે ને ભાઈ કે ઢૂંઢને તો ભગવાન ભી મિલ જાતે હૈ, ઢૂંઢને તો ભગવાન ભી મિલ જાતે હૈ. અને બાઇબલમાં એક કલમ લખી છે આવી કે છે કે માંગો તો મળશે, શોધો તો જડશો અને ઠોકો તો તમારે માટે ઉગાડવામાં આવશે. અને ઈસુ કહે છે કે આ ઝાંખીને કહે છે કે તું જલ્દી નીચે ઉતરી આવ. અને એ કહે છે જલ્દી નીચે ઉતરી આવે છે. એ સમયમાં કર ઉઘરાવનારા માણસો કહે છે કે એમના પ્રત્યે બહુ માનની લાગણી લોકોને નહોતી. એ કર ઉઘરાવીને એ રોમન સરકારમાં કહે છે કે જમા કરાવતા હતા, પણ સમાજમાં લોકો તેમને ધિક્કારતા હતા. અને એ વાત તમને એમ કહીશ કે પ્રભુ ઈસુ એના શિષ્ય એ કહે છે કે માથીના ઘરે જ્યારે જમવા જાય છે અને ત્યારે જ્યારે બેસે છે ત્યારે એમની સાથે બીજા ઘણા બધા એ દાણી હતા, કારણ કે માથી પણ પોતે દાણી હતો અને એ દાણ ઉઘરાવવાનું કામ કરતો હતો. અને ત્યારે ઘણા બધા ફરોશીઓ એ જોયું ત્યારે એના શિષ્યોને બોલાવીને કહે છે ઈસુના શિષ્યોને કે તમારો જે આ ગુરુ જે છે, ઉપદેશક જે છે, કહે છે કે એટલે આ ફરોશી તો તમને ખબર છે ને એ વખતમાં ધર્મના ઠેકેદારો પોતાની જાતને સમજતા હતા. એમણે એમના પ્રભુના શિષ્યોને એવું કહ્યું કે છે કે તમારો કહે છે કે આ ઉપદેશક તો કહે છે કે આ પાપીઓને કહે છે કે આપણી સાથે કહે છે કે જમવાનું લે છે કે. અને આ વાત એ માથીની સુવાર્તા એનો 9મો અધ્યાય અને 9 અને 10મી કલમમાં લખવામાં આવી છે. અને આ સાંભળીને ઈસુ એવું કહ્યું કે છે કે જે લોકો કહે છે કે સાજા છે એઓને વૈદ્યની અગત્યતા નથી, પણ જેવો માંદા છે એઓને છે. અને આ બાબત ખરેખર, અને પ્રભુ કહે છે કે હું જગતમાં પાપીઓને તેડવા માટે આવ્યો છું કે છે. અને આ બાબત ખરેખર મને પ્રભુના આ વાક્ય પરથી, પ્રભુની આ વિગત ઉપરથી પ્રભુ કે શું કરે છે? સીક કરે છે, સિનર કરે છે, સિનરને શોધે છે, સેવ કરે છે અને સાલ્વેશન આપે છે. એ શોધે છે સિનર પાપીઓને, સેવ કરે છે, બચાવે છે અને એમને માટે સાલ્વેશન આપે છે. જે ઝાડ પર એ ઝાંખી બેઠો હતો અને ત્યાં ઈસુ એને નામ દઈને બોલાવે છે. ઈસુ એ ઝાડની નીચે આવીને ઊભા રહે છે અને ઈસુએ કહે છે કે એને નામ દઈને બોલે અને એ ઝાંખી જલ્દી ઉતરી આવે છે. કહે છે કે આજ મારે તારા ઘેર આવવું છે. ઈસુએ એને આમંત્રણ આપ્યું કે છે અને એ જલ્દી નીચે ઉતરી આવ્યો. ઈસુનો એણે આવકાર કર્યો, ઈસુનો વલાવો એણે સ્વીકાર કર્યો. અને ત્યારે એ ત્યાં ઉતરી આવે છે ત્યારે તમે જુઓ એક પણ શબ્દ ઈસુ બોલતા નથી, પણ ઝાંખી એ જાહેરમાં કબૂલાત કરે છે અને કહે છે કે હું મારી સંપત્તિનો અડધો ભાગ એ કહે છે કે આ હું ગરીબોને આપીશ અને કે જો મેં કોઈને અન્યાયથી પડાવી લીધું હોય તો એને 100 ગણું હું કે છે પાછું આપીશ. હવે ઈસુ મળ્યા છે તો આ ધન ને એનો 100 મોહવાલાઓ. અને ખરેખર આ ઝાંખીનું જીવન અને ઝાંખીનું કેરેક્ટર એ આપણને ઘણું બધું એ શીખવી જાય છે. અને પેલું ગીત કે છે ને કે ભાઈ તન મન ધન મારા
પ્રભુને અર્પું તેની જ હું બલિહાર. મુજ પાપીનું તારણ કરવા, મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. વાલાઓ, આ ઝાંખી ઈસુ સાથેની પહેલી મુલાકાત એ કહે છે કે એ એનો શિષ્ય બની જાય છે. એને ઈસુને જોવાની તાલાવેલી હતી. ઈસુના આમંત્રણો વાલાઓ એણે સ્વીકાર કર્યો અને માટે એ પસંદ કરેલું પાત્ર મળ્યું. વાલાઓ, ઈસુનું આમંત્રણ આપણને કેટલી બધી વાર પ્રભુના સેવકો દ્વારા એ મળ્યું છે. ત્યારે આપણો પ્રત્યુત્તર છે. પ્રભુ તમને બધાને આ વચન સમજવા માટે અને તે પ્રમાણે કરવાને તેની કૃપા આપો. ફરી આવતા શુક્રવારે મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારી ને તમારા પરિવારની સંભાળ રાખો. આમીન.